ખેતરવાળા મેલડીમાં ઉઘાડા પૈકી આવવાની માનતા હતી, પછી તો માનતા પૂરી કરી નાખીને મેલડીમાંના દર્શન કરી લીધા. વિડીયો જોતા જા ખબર પડી જશે. પછી તો સ્મશાનવાળા મેલડીમાંના દર્શન કરવા આવતા રહ્યા. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સવાર જાગી નાય ધોઈને બેહી ગયા દુકાને, ધ્યાન રાખો. ખેતરવાળા મેલડીમાં દર્શન કરવા જવાનું, પછી તો ગાડી સાફ કરી નાખી, ગાડી કાઢી નીકળી ગયા ખેતરવાળા મેલડીમાં મંદિરે દર્શન કરવા. ખેતરેથી અડધે પગ્યા તો આપણા સંકેતભાઈ ની મળે, એમને ઉઘાડા પગ્યા આવવાની માનતા હતી. પછી તો સંકેતભાઈ હાલે આવવાની એમને માનતા પૂરી કરી નાખી. કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું પાછા ભૂલતા નહીં. આપણા રવિભાઈ ને આપણા સંકેતભાઈ બે મેલડીમાં દર્શન કરી લીધા. મારા દર્શન કરવાના બાકી હતા, પછી તો દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી. ખેતરવાળા મેલડીમાં દર્શન કરી લીધા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવતા મોટી દુકાને બેવાનું કીધું, પછી તો મોટી દુકાને બે એસપી નું થોડું ઘણું લેસન બાકી હતું. પછી તો દુકાન થી ઘરે આવતા લેસન કરવા બેસી ગયા. ભી આવી છે હરખાઈ લખવું તો પડશે જ તે, નકર મારશે. એસપી નું લેસન પૂરું કરી નાખ્યું. પછી તો ઉદયભાઈ પાસે બેહવા આવતા રહ્યા. મારા સ્મશાન વાળા મેલડીમાં દર્શન કરવા જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા દર્શન કરવા. આવતા રહ્યા સ્મશાન વાળા મેલડીમાં દર્શન. આજ રવિવાર હતો એટલે દર્શન કરવામાં એટલી બધી ગળદી હતી ની વાત જ જવા દો. પછી તો મેલડીમાં દર્શન કરી લીધા. તમે બધા પણ દર્શન કરી લો ને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું પાછા ભૂલતા નહીં. બહાર આવીને બીજી વાર મેલડીમાં દર્શન કરી લીધા, ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે થોડું ઘણું કામ હતું, કામ પતાઈ નાખ્યું, હાંજ પડી ગયા. હાંજે પાછા મોટી દુકાને બેહવા આવતા રહ્યા. આજ તો આઈપીએલ ની મેચ આરસીબી ની છે. પછી તો મેચ ચાલુ કરી નાખી. આજ ખબર જ હતી કે આરસીબી જીતવાનું છે. પછી તો બધા ભાઈબંધ પાસે બેહવા આવતા રહ્યા. ઘરે ટીવી ચાલુ કર્યું. આ તો ડેવિડે સોયત્રા કાઢી નાખ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.